સિવિલ ડિફેન્સ દ્વારા સરદારનગર ડિવિઝન માટે કુબેરનગર ખાતે બેઝિક ટ્રેનિંગ આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને સીપીઆર આપવાની સાચી રીત અને પ્રાથમિક સારવારની તાલીમ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ફાયર સેફટીને લગતી તાલીમ આપવામાં આવી હતી। જાગૃતતા હવે ઘણી આવી છે પહેલા કરતાં, કેમ કે અમારું પણ અત્યારે એટલું બધું કામ વધી ગયું છે કે અમે દરેક સ્કૂલ છે, કોલેજ છે કે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં આગળ અમે અવારનવાર ટ્રેનિંગ કરતા જ હોઈએ છીએ ને અમારા કોર્પોરેશનથી પણ અમને એ રીતના મેલ આપવામાં આવે છે કે તમારે બને ત્યાં સુધીને જનતાને પ્રશિક્ષણ કરી દેવા કે તમારું કામ અડધું જનતા જ કરી લેતી હોય છે ને ફર્સ્ટ જે રિસ્પોન્સિબલ હોય છે કે જ્યાં ત્યાં સ્પોટ પર જે ફાયર છે કે ઘટના ઘટી હોય ત્યાંના જે ત્યાં સ્થળ પર જે જવાન હોય છે એ જ કંટ્રોલ કરી લેતા હોય છે। એટલે અમે અત્યારે અમારું લોકોન એ છે કે જે સ્પોટ પર જે પણ કામ કરે છે ને જે ત્યાં આગળ છે એમને જ અમે પ્રશિક્ષિત કરી દઈએ છીએ। એટલે હું 2006થી જ્યારે સિવિલ ડિફેન્સ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી અમે ઘણા બધા લોકોને આ સીપીઆર અંગેની માહિતી આપી રહ્યા છે અને અત્યારના સંજોગોમાં હમણાં તાજેતરમાં ઘણા બધા એવા બનાવો બન્યા કે જેમાં હાર્ટ એટેક આવવા ખૂબ નોર્મલ બાબત બની ગઈ છે અને એવા સમયમાં સીપીઆરનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે। જે કામ અમે વર્ષોથી કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે આ વસ્તુ, આ બેઝિક નોલેજ આપણી પાસે હોય તો આપણે જ્યારે પણ આવો કોઈ પણ બનાવ કંઈ પણ જગ્યાએ બને તો આપણે ચોક્કસ જ આ નાગરિકોને મદદરૂપ થઈ શકીએ અને બધાને મદદરૂપ થઈને આપણે કોઈ એક વ્યક્તિનો જીવ બચાવી શકીએ। મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન